અમરેલી જિલ્લાના કુકાવાના લુણીધાર પ્રાથમિક શાળામાં બાળકોને અશ્વિનભાઈ પડસાળા દ્વારા ઝેરી અને બિનઝેરી સર્પ વિશે માહિતી આપવામાં આવી હતી. લુણીધાર પ્રાથમિક શાળાના બાળકોને લુણીધાર ગામના અશ્વિનભાઈ પડસાળા દ્વારા શાળાના બાળકોને ઝેરી અને બિનઝેરી સર્પ વિશે માહિતી આપવામાં આવી હતી. સર્પના ડંખથી શું કાર્યવાહી કરવી પડે તે માટે સમજાવવામાં આવ્યા હતા. અશ્વિનભાઈ પડસાળા કોઈના ઘરની અંદર સર્પ આવ્યો હોય તો તેનું રેસ્ક્યુ કરી સર્પને લઈ જઈને જંગલ વિસ્તારમાં અવારું જગ્યાએ છોડી દેશે અને લોકોને સર્પથી ડર મુક્ત કરે છે તેવી અશ્વિનભાઈ પડસાળાની સેવાકીય કામગીરીથી લોકોને હાશકારો મળે છે. કે સિંહ ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા ચિથોડી. સ્નેક સ્ટેડિયમ દ્વારા અમે એક લુણીધાર ગામ પ્રાથમિક શાળામાં સર્પોની બાળકોને માહિતી આપવા આવેલા હતા. એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક જેના ગુજરાતીમાં રૂસુંદર તરીકે ઓળખવામાં આવે છે. સર્પને માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કઈ રીતે શું કરવું ન કરવું તે બધી માહિતી આપી. ધન્યવાદ. દેસુરભાઈ છે. હું લુણીધાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીધાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે, જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા. તેમણે ખૂબ સરસ માહિતી આપી. રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇનવાળો હોય છે અને તે બિનઝેરી સાપ છે. તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે, બિનઝેરી સાપ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી અમને આપેલી છે. તેમનો ખૂબ ખૂબ આભાર.